ડોક્ટર જેવો દેખાતો તો નથી પણ તો આજે આપણે દારૂ ને તંબાકુ પર વાત કરીશું. તો તમે કહેશો અમે તો બહુ સારા છોકરાઓ છીએ, અમે દારૂ નથી પીતા, અમે તંબાકુ નથી ખાતા, તો અમારી સાથે કેવી વાત કરો છો? તો તમે હમણાં સારા છો, પછી ખબર નહીં શું થશે. કમાવા માંડશો, પૈસો આવવા માંડશે, પછી શું થશે? પણ મોર ઇમ્પોર્ટન્ટલી મને એવું લાગે છે કે એક બે છોકરાઓ કરે તો એ લોકોની મિસ્ટેક છે, પણ બધા કરવા માંડે, ઘણા બધા કરવા માંડે તો પછી સમાજની મિસ્ટેક છે કે રાઈટ ટાઈમ પર એ લોકોને સમજાવીને કીધું નહીં કે આ શું વસ્તુઓ છે. રાઈટ? તો એઝ અ સાયકિયાટ્રિસ્ટ મેં ઘણા બધા પરિવારોને આને કારણે દુઃખી થતા જોયા છે. તો મને લાગે છે કે મારું કર્તવ્ય છે કે મેં જે જોયું છે, મેં જે વાંચ્યું છે, તમારી સામે માંડું, રજૂ કરું, અને પછી જે તમને એમાંથી યોગ્ય લાગે તમે નિર્ણય લઈ શકો છો. જેમ તમને ખબર પડી ગઈ હશે, મારું ગુજરાતી બહુ શુદ્ધ નથી, એમાં હિન્દી મરાઠી મિક્સ થઈને આવશે, તો સમજી લેજો. ઓકે? સો ઇફ વી સ્ટાર્ટ, મને કહો કે લોકો બધાને ખબર છે દારૂ ખરાબ, તંબાકુ ખરાબ, રાઈટ? તમે બધાએ કીધું ખરાબ, તો પણ લોકો પોતાના પૈસા નાખીને દારૂ પીએ, પોતાના પૈસા નાખીને તંબાકુ ખાય, એવું કેમ? થોડું મોટેથી કો, બરાબર કહો છો, કો. મને ખબર નથી પડતી કેમ લે લોકો, કોને બિંદાસ? ટેન્શન ના લીધે, હે? કે ટેન્શન બહુ છે આજકાલ લોકોને, તો પીવું પડે, નહીં તો ટેન્શન ઓછું કેવી રીતે થઈ શકે? તો એક બિલીફ છે ટેન્શન ને કારણે. બીજું શું કારણ છે? શોખ અને મજા આવે. થોડું થોડું તો લાઈફમાં મજા જોઈએ ને યાર. એ બિલીફ છે કે બહુ મજા આવે આ કરી. ફાઇન. ત્રીજું, ખરાબ સંગતના કારણે, રાઈટ? ફ્રેન્ડ્સ પણ બહુ ફોર્સ કરે, મર નથી કે સાલા પી, તો ફ્રેન્ડ્સ પણ ફોર્સ કરે એટલે પણ લોકો સ્ટાર્ટ કરે, હે ને? પછી કોઈ મિસકન્સેપ્શન્સ છે કે થોડું થોડું દારૂ તો હાર્ટ માટે સારું કહેવાય, એવા બધા મિસકન્સેપ્શન છે કે હું જિમ્મેદારીથી પીસ તો પીવાય, ગેર જિમ્મેદારીથી નહીં પીવાનું. પેલા તો વધારે પીએ, હું તો એજ્યુકેટેડ ને શાણો માણસ, મારું વિલ પાવર સ્ટ્રોંગ છે કે હું તો કંટ્રોલમાં લેવાનું, મને કોઈ તકલીફ નહીં થાય. આવા બધા મિસકન્સેપ્શન છે, બરાબર? પછી આપણે જેને ભગવાન માનીએ, શાહરુખ ખાન, ધોની, એ બધા પણ મળીને હું મહાન કેમ થઈ ગયો, હું ગ્રેટ કેપ્ટન કેમ છું, મેકડોવેલ્સ નંબર 1, બરાબર છે? તો ઘણા બધા લોકો આપણને ખોટી રાહમાં પ્રોત્સાહિત કરે છે અને કરોડો રૂપિયા જાહેરાતો પાછળ નાખવામાં આવે છે, બરાબર છે? તો જેમ શાહરુખ ખાન, અજય દેવગન, અક્ષય કુમાર બધા મળીને કે બોલો સુબા, છોકરાઓ પણ બોલે કેસરી કેસરી. તો તમને બુદ્ધુ બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, એટલે તમે બુદ્ધુ બનો છો. અને હજી એક કારણ છે, આપણે ફ્રેન્ડ્સ ફોર્સ કર્યું, સ્ટ્રેસ જોયું, અને અજ્ઞાન. તમે કહેશો અજ્ઞાન કેવી રીતે? અમને તો બધાને ખબર છે દારૂ તંબાકુ ખરાબ છે, પણ કેટલું ખરાબ છે ખબર નથી. ઉદાહરણ અગર હું તમને પૂછું કે દારૂને કારણે મૃત્યુ કેવી રીતે થઈ શકે, તો તમે શું કહેશો? લીવર બગડી જાય, બરાબર? એક. બીજું, કેન્સર દારૂને કારણે, રાઈટ? ઓકે. બીજું, ઓકે. તો હજી બધા કહે છે કારણ બરાબર છે, પણ હું જ્યારે મેડિકલ કોલેજમાં પણ જોઉં છું, મેડિકલ સ્ટુડન્ટ સાથે વાત કરું છું, ત્યાં પણ લીવર બગડી જાય આ એક જ કોન્ફિડન્ટ આન્સર આવે છે. પર અગર 100 લોકો દારૂથી મરી જાય તો ખાલી 21% લીવર બગડવાથી મરે છે. બાકી 80% કેવી રીતે મરે છે? એ બહુ એજ્યુકેટેડ સ્ટુડન્ટને પણ ખબર નથી. તો લેટ અસ લુક કે બીજા શું કારણો છે દારૂથી મરવાના. બીજું મોટું કારણ એક્સિડન્ટ. હા, એક્સિડન્ટ. પણ આપણે કનેક્ટ નથી કરતા.
પીવાવાળા મરે છે કે બીજા પણ મરે? તો જે સમાજમાં દારૂ પ્રચલિત હોય એમાં ખાલી દારૂ પીવાવાળા નહીં, બીજા બધા ઇનોસન્ટ લોકો પણ મરે. એક્ઝામ્પલ, એક ખેડૂત કપલ હતું, અરાઉન્ડ 70 યર્સ, ગરીબીમાં જીવન કાઢ્યું, છોકરો ફાઇનલી બીએડ થયો, ટીચરની જોબ લાગી, હવે લોકો ખુશ હતા કે ચલો હવે સારા દિવસો આવવાના. પણ પછી એક દિવસ એ ઘરે પાછો આવતો તો રસ્તાની સાઈડમાં શાંતિથી ચા પીતો તો, પણ એક પીધેલા ટ્રક ડ્રાઈવરે આવીને એને ઉડાવી દીધું ને મરી ગયો. હવે એમાં એનો શું ફોલ્ટ? એ પેરેન્ટ્સનો શું ફોલ્ટ? પણ આપણા સમાજમાં અગર આપણે દારૂને બહુ પ્રચલિત રાખશું તો કયા દિવસે આપણા ઘરે પણ એની આગ લાગશે એ આપણે કહી શકતા નથી. બરાબર છે? સો લોટ ઓફ એક્સિડન્ટ્સ, અને એક્સિડન્ટ્સ ખાલી રોડ પર નહીં, ફેક્ટરીઓમાં ઘણા બધા પેન્ટર હોય, રોજ પીવું તો પડે ને, પછી રોજ સવારે કામ પર જવું પડે, નહીં તો પૈસા ક્યાંથી મળે ખાવા માટે કે પીવા માટે? તો પછી પીધેલા હોય રાતના, સવારે બધું ના હોય બરાબર, તો એ પેઇન્ટિંગ કરવા ચડે, 3rd ફ્લોર 2nd ફ્લોર પડે, પછી પગ ભાંગી જાય ને પછી ભીખ માંગીને બાકીનું જીવન કાઢે કે કાં તો મરી જાય, તો પછી વાત કરે. એવી રીતે જ ડ્રાઉનિંગ, આજકાલ તમે ન્યૂઝમાં જોવો છો કે કોઈ કોઈ લોકો બાથટબમાં ડૂબીને મરી જાય છે. આપણને આશ્ચર્ય થાય, બાથટબમાં ડૂબીને કેવી રીતે મરી શકે કોઈ? પણ યુએસએમાં ઓન એન એવરેજ દરરોજ એક માણસ બાથટબમાં ડૂબીને મરે છે, કારણ કે દારૂ અથવા ડ્રગ્સના નશામાં ચૂર હોય. પછી થાકેલો બાથટબમાં જાય ને એટલો નશામાં હોય કે ખબર જ ના પડે શું થઈ રહ્યું છે, તો ડૂબી જાય. એવી રીતે જ ઘણા લોકો લેક હોય ને, લેક, રિવર, નદી હોય, એની આજુબાજુ જાય, સ્વિમિંગ પુલ હોય, તો 12% ડ્રાઉનિંગ, ડૂબીને મરવાની જેટલી ડેથ થાય એના 12% દારૂને કારણે થાય છે. એવી રીતે જ હાઇપોથર્મિયા ડેથ, હાઇપોથર્મિયા એટલે ઠંડીથી મરી ગયો. ઠંડીથી કેવી રીતે મરી જાય? જેમ આપણે ત્યાં પીને લોકો ટૂન થઈને રસ્તા પર પડે, એવી રીતે ઠંડા પ્રદેશોમાં પણ ટૂન થઈને રસ્તા પર પડે અને સવાર સુધી ફ્રોસ્ટ બાઇટ અથવા હાઇપોથર્મિયા ડેથ. તો એક બહુ મોટું મિસકન્સેપ્શન છે કે જ્યાં ઠંડીનો પ્રદેશ હોય ત્યાં તો દારૂ પીવું જ પડે, નહીં તો માણસ જીવે કેવી રીતે? ઇન્ડિયન આર્મીને કાશ્મીરમાં ફ્રીમાં દારૂ આપે છે. ઇન્ડિયન આર્મીને ખાલી કાશ્મીરમાં નહીં, દેશભરમાં ફ્રીમાં દારૂ આપે છે. એનો ઠંડીથી સંબંધ નથી. એક ખોટો કલ્ચર છે જે ચાલે છે. કાશ્મીરમાં પણ જે દિવસે એમની ડ્યુટી હોય એ દિવસે સ્ટ્રિક્ટલી દે આર નોટ સપોઝ ટુ ડ્રિંક. તો અગર ડ્યુટીના દિવસે પીવાનું નહીં તો જીવા માટે દારૂ નથી આપી રહ્યા, ખાલી એન્ટરટેનમેન્ટ માટે દારૂ આપે છે. એમ આઈ રાઈટ? અધરવાઇઝ ડ્યુટીના દિવસે ડબલ એવું હતું. બરાબર છે? તો એ કાઢી કાઢો કે ઠંડીમાં લેવું પડે ના. તો આપણે એક્સિડન્ટ જોયા અલગ અલગ રીતના. પછી હાર્ટ એટેક્સ અને સ્ટ્રોક્સ. સ્ટ્રોક્સ એટલે ધક્કો. બરાબર છે? જ્યારે તમે દારૂ કે તંબાકુ લો તો તમારી આર્ટરીઝ અંદરથી બગડી જાય, રક્તવાહિની અંદરથી બગડી જાય ને પછી એ બગડી જાય એટલે ત્યાં કોલેસ્ટ્રોલ ને બીજું બધું આવીને સ્ટીક થવાની શક્યતા વધે, જેને આપણે ઇંગ્લિશમાં ટેકનિકલ લેંગ્વેજમાં એથેરોસ્ક્લેરોસિસ એવું કહીએ. તો જ્યારે હાર્ટની આર્ટરી નાની નાની થાય ને પછી બંધ થઈ જાય તો હાર્ટને લોહી ના મળે, હાર્ટનું મસલ મરી જાય, હાર્ટ બંધ પડી જાય, એને આપણે કહીએ હાર્ટ એટેક. એવી રીતે અગર બ્રેનની એક આર્ટરી નાની નાની થાય ને પછી બંધ થઈ જાય તો બ્રેનનું એક પાર્ટ મરી જાય, એને આપણે કહીએ લકવો. પછી એક સાઈડ મરી જાય તો એક હાથ, એક પાય, એક પગ કામ કરવાનું બંધ થઈ જાય ને મોટો ભાગ મરી જાય તો પછી માણસ મરી જાય. સમજી ગયા? તો ઘણા બધા લોકોને ખબર છે કે થોડું થોડું પીવાથી હાર્ટ એટેક ના આવે. આ રોંગ બિલીફ ઘણા બધાને ખબર છે, પણ હકીકત કે દારૂ પીવાથી ઘણા બધા લોકોને હાર્ટ એટેક અને લકવો આવે, આ હકીકત બહુ થોડા લોકોને ખબર છે. બરાબર છે? ઓકે. નેક્સ્ટ, કેન્સર. જેમ તંબાકુથી બહુ બધા કેન્સર થાય છે,
દારૂથી પણ ઘણા બધા લોકોને કેન્સર થાય છે. મોઢાનો, પેટનો અને શરીરના અનેક અંગોનો કેન્સર દારૂને કારણે થાય છે. ઇનફેક્ટ થોડું તમે દારૂ લો તો પણ કેન્સરનો રિસ્ક વધે. આનું ડેફિનેટલી પ્રૂફ થઈ ગયું છે. ઓકે, સો ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર એ રીતે રિપોર્ટ પબ્લિશ કર્યો છે કે શરીરના કયા કયા કેન્સર દારૂને કારણે થાય છે. તો ઇન શોર્ટ કેન્સર પણ થાય છે. નેક્સ્ટ, ઇન્ફેક્શિયસ ડિસીઝીસ. ઇન્ફેક્શિયસ ડિસીઝીસ એટલે સંસર્ગજન્ય રોગો જેમ ટીબી, ન્યુમોનિયા. ઓકે, ઇન્ફેક્શિયસ ડિસીઝીસ કેમ થાય દારૂને કારણે? કારણ કે તમારી રોગ પ્રતિકાર ક્ષમતા ઓછી થઈ જાય, ઇમ્યુનિટી ઓછી થઈ જાય. તમે ઘડી ઝેર લ્યા કરો તો તમારી ઇમ્યુનિટી ઓછી થાય. ને ઇમ્યુનિટી જેમ તમે કોવિડના ટાઈમ પર જોયું, કોવિડ થયો બધાને, પણ કોઈ લોકોને ખાલી માઇલ્ડ થયો ને કોઈ લોકોને સિવિયર થયો. તો માઇલ્ડ કોને થાય ને સિવિયર કોને થાય? જેની ઇમ્યુનિટી સારી હોય એને માઇલ્ડ થાય. જેની ઇમ્યુનિટીને ગુજરાતીમાં શું કહે? રોગ પ્રતિકાર ક્ષમતા. બરાબર છે? તો પેન્ડેમિક ને આ જમાનામાં તો આપણી રોગ પ્રતિકાર ક્ષમતા ટીકવવાની હજુ વધારે જરૂરી થઈ ગઈ છે. બરાબર છે? તો ઇન્ફેક્શિયસ ડિસીઝ, એવી રીતે એચઆઈવી કેમ થાય? એડ્સ, ભલે પણ એડ્સ એચઆઈવી કેમ થાય? તો બધાને ખબર છે કે તમે કોન્ડમ પહેર્યા વગર સેક્સ કરો તો ને ઘણા બધા લોકો સાથે ગમે ત્યારે કરો તો એચઆઈવી થાય. તો બધા કોન્ડમ પહેરે, કોણ ના પહેરે? એ બિંદાસ કઈ ના થાય, આપણે બધું ચાલે કરવાનું, તો એચઆઈવી થાય. બરાબર? તો એચઆઈવી થવાનું પણ મોટું કારણ દારૂ છે. ઓકે, ઇન્ફેક્શિયસ ડિસીઝ. પછી મર્ડર્સ. હવે તમે કહેશો કોઈએ એક્સિડન્ટ કર્યો, કોઈએ ખૂન કર્યો, તો બિચારા દારૂનો શું ફોલ્ટ છે? માણસનો ફોલ્ટ છે. આપણે દારૂનો ફોલ્ટ કેમ કહીએ? કારણ કે એ દારૂનો ગુણધર્મ છે કે તમે એકવાર દારૂ પીધું પછી તમારું ધ્યાન શાંત થઈ જાય. એ શાંત થઈ ગયું એટલે હવે તમને બ્રેક મારવી હોય, તમને વ્હીલ ટર્ન કરવો હોય, પણ તમારા પગ અને તમારા હાથ તમારા કંટ્રોલમાં નથી. તમારી ગાડીને સામેવાળામાં અંતર કેટલું છે તમને જજ કરતા ફાવતું નથી. કે તમને થોડી ઊંઘ આવતી હોય તો તમે સૂઈ જાઓ. રાઈટ? તો સલમાન ખાનની ગાડી જે કોણ ચલાવતું હતું, માણસ મરી ગયો. કેમ? ચલાવવા વાળો ખરાબ માણસ હતો એટલે કે ચલાવવા વાળો પીધેલો હતો એટલે? ને એની જગ્યાએ હું કે તમે હો તો પણ એક્સિડન્ટ થાય. અને એટલે આ બધા એક્સિડન્ટ દારૂને કારણે થાય છે એવું કે. એવી રીતે જ મર્ડર પિક્ચરોમાં દેખાડે કે છોકરીને પ્રપોઝ કરવું હોય તો શું કરવાનું? 2 પેગ મારવાનું, વિચાર નહીં કરવાનો ને જવાનું બિંદાસ. તો તમે જ્યારે 2 પેગ મારો તો તમારું બ્રેન યોગ્ય શું છે, ખરાબ શું છે, આના પરિણામ શું થશે, આ બધું વિચારવાનું ક્ષમતા ગમાવી દે. તો તમે શાંત થઈ જાઓ અને વિચાર્યા વગર કરી કાઢો. પણ સિરિયસ વાતોમાં પણ તમે વિચાર્યા વગર કરો તો તમે જોયું હશે કે પીધા પછી નાની વાતો પર ફાઇટિંગ કર્યા કરે. તે મને એવું કીધું, તે મને એવું કીધું, વિશ્વ ને ચાલ્યા ગયા. બરાબર? પણ પછી ઘણા બધી વાર આવા બધા ઝઘડાઓમાં મારી પણ કાઢે ને નેક્સ્ટ ડે ખબર પડે वो મરી ગયો યાર, પણ ઇટ ઇઝ ટુ લેટ. જેમ નો વન કિલ્ડ જેસિકા એવી પિક્ચર સાંભળી છે? તેમાં દેખાડે છે કે એક બારમાં જાય એને કે દારૂ આપો, તે કે બાર બંધ થઈ ગયો. બાર બંધ થઈ ગયો, મને દારૂ નહીં આપે, ઠીક ક્યાં? આવી નાની વાતો પર લોકો મારી કાઢે છે. રાઈટ? WHO જાગતિક આરોગ્ય સંગઠનનો આંકડો છે કે આપણા સમાજમાં જેટલા મર્ડર થાય છે એના 18% મર્ડર દારૂને કારણે થાય છે.
એવી રીતે જ આપણા સમાજમાં જેટલા સુસાઇડ થાય છે, આત્મહત્યા થાય છે, એના પણ 18% દારૂને કારણે થાય છે. દારૂને કારણે સુસાઇડ કેમ? મને કોઈ જે માણસ દારૂ પીતો હોય, રોજ પીતો હોય, એક ખરાબ માણસ હોય કે ફસાઈ ગયો હોય? એ રાતના રોજ પીએ, પત્નીને મારે કદાચ, પછી સવારે ઉઠીને સોરી ફરીથી નહીં પીવું, પછી રાતના પાછી ઈચ્છા થાય તો પત્નીને મારે, પૈસા લે, પાછો પીએ, નેક્સ્ટ ડે સોરી. તો એ જે સવારે સોરી કહેતો હોય છે, એક્ટિંગ કરતો હોય છે કે એને એકચ્યુઅલી ખરાબ લાગે છે? લાગે છે યાર મારા કારણે પત્ની માર ખાય છે, છોકરાઓને ખાવા નથી, સ્કૂલે તકલીફ છે, ને તોય હું છોડી શકતો નથી. હું માણસ છું, ગધેડો છું, કૂતરો છું, શું છું? મને જીવનનો હક છે કે એવું એને લાગે. ને પછી જ્યારે પીધેલો હોય ને એનીવેઝ જજમેન્ટ સારું ના હોય તો સુસાઇડ કરીને મરી જાય છે, રાઈટ? સો ઘણા બધા લોકો સુસાઇડ એને કરે છે. અગર દારૂ પીવા વાળા સાથે લગ્ન થાય ને વાઈફ દુખી હોય તો એના માટે શું સોલ્યુશન છે? વાઈફ એને કે છોડી દો ને, જો ને કેટલું બધું નુકસાન થાય છે, તો શું કે? હા, તે મારા આંખો ખુલી દીધી, એવું કે તારા જેવી ભટકાઈ તો પીવું પડે છે, શું કરું? તો એ વાઈફ પાસે શું સોલ્યુશન છે? ડિવોર્સ કરાય? ઓ મેં તો ભારતીય નારી, હવે ડિવોર્સ કરીએ ના. તો આપણે ત્યાં અનફોર્ચ્યુનેટલી હજી ડિવોર્સને બહુ ખરાબ વાત માને છે. ઓકે, તો નાની નાની વાતો પર ડિવોર્સ ના કરવો જોઈએ, એ જેટલું સાચું છે એટલું જ અગર પરિસ્થિતિ હદથી વધારે ખરાબ હોય તો ડિવોર્સ કરવો જોઈએ, એ પણ મારા પ્રમાણે સારી વાત છે. સુસાઇડ કરતા ડેફિનેટલી વધારે સારી વાત છે. ઓકે, અને તમે ટાઈમ પર ડિવોર્સ કરશો તો બીજો પણ મળે છે આજકાલ, કે એવું નથી કે ડિવોર્સ કર્યો એટલે હવે કંઈ નહીં, હે ને? પણ તમે સમય પર યોગ્ય ડિસિઝન લેવો જોઈએ. પણ એની પણ પહેલા ટ્રીટમેન્ટ લેવાથી ભલે મુશ્કેલ છે પણ ઘણા બધા લોકો દારૂ છોડી શકે છે. તો આપણો સૌથી પહેલું એવું ના, દારૂ પીએ છે નાલાયક, કાળો વ્યવહાર, એવું નહીં. પહેલા તમે એમને પ્રેમ કરો, સમજાવો, એને એન્કરેજ કરો કે ટ્રીટમેન્ટ મળે છે, તમે ટ્રીટમેન્ટ લો, દારૂ છૂટશે, આશા આપો. ને અગર એ છોડવા તૈયાર હોય તો આપણે મદદ કરીએ. પણ અગર એ છોડવા માંગતો જ ના હોય ને મારતો જ હોય કે બદલતો જ ના હોય તો પછી કોઈએ ડૂબવાનો ડિસિઝન કર્યો હોય કે આપણે એની સાથે ડૂબવું જરૂરી છે, તો પછી આપણે ભાઈ, રાઈટ? ઓકે, સુસાઇડ. તો મિત્રો, ખાલી લીવર નથી બગડતું, બીજા શું શું કારણો છે કો મારી પાછળ? એક્સિડન્ટ, પછી હાર્ટ એટેક અને લકવો, પછી કેન્સર, પછી ઇન્ફેક્શિયસ ડિસીઝીસ જેમ HIV થયું, કોવિડ થયું, કોવિડમાં વધારે સિવિયર કોવિડ, ટીબી, ન્યુમોનિયા એક્સેટ્રા, મર્ડર, સુસાઇડ. ઓકે, તો આ બધું દારૂને કારણે આટલા બધા ડિસીઝીસ થાય છે. દર વર્ષે દારૂને કારણે કેટલા લોકો મરે છે દુનિયાભરમાં? 30 લાખ. ઓકે, દર 10 સેકન્ડમાં એક માણસ દારૂને કારણે મરે છે. ને તો પણ આપણે દારૂને કેટલો પ્રેમ કરીએ? આજે તો પાર્ટી છે, દારૂ પીધું, દારૂ નથી તો શું પાર્ટી, હા ચાલો દારૂ તો પીવડા, એટલો બધો પ્રેમ કરીએ છીએ દારૂ. આપણે તંબાકુ પર જઈએ, ખાલી ટેક્સ માટે. દારૂથી 30 લાખ લોકો મરે છે. તો હવે ગેસ કરો, તંબાકુથી દર વર્ષે કેટલા લોકો મરે છે? ગેસ કરો, દારૂથી 30 લાખ, તંબાકુથી 80 લાખ. દારૂ કરતા ડબલ. ને આપણે ત્યાં લોકો શું કહે? ડોક્ટર, અમે વ્યસન નથી કરતા, અમે તો ખાલી તંબાકુ ખાઈએ છીએ.
છોકરાઓને આપે છે, રાઈટ? અગર કોઈએ જઈને એમને સમજાવ્યું હોત કે તંબાકુ કેટલું ખરાબ છે તો એ પોતાના છોકરાઓને ના આપે, બરાબર? પણ કોઈ એમને સમજાવ્યું જ નથી કે તંબાકુ કેટલું ખરાબ છે. તંબાકુ વિશે પણ લોકોને એક જ વાત ખબર છે, તંબાકુ ખાવાથી શું થાય? ઓરલ કેન્સર થાય. ખાલી ઓરલ કેન્સર ના થાય, તમે બીડી ફૂંકો કે તંબાકુ લો તો એમાં જે ઝેર હોય એ લોહીમાં જઈને શરીરના અલગ અલગ ઓર્ગન્સમાં જાય અને શરીરના અલગ અલગ કેન્સર થાય. અમેરિકન કેન્સર સોસાયટીનું એક સ્ટડી થયું, એમાં જોવામાં આવેલું કે જેટલા લોકો કેન્સરથી મરી ગયા એના 30% લોકો તંબાકુને કારણે કેન્સરથી મરી ગયા. એકવાર ફરીથી વિચાર કરો, કેન્સર વિશે આપણને શું લાગે છે? કોઈને પણ થઈ શકે, ખબર નહીં કેમ થાય, બરાબર? પણ ધ રિયાલિટી ઇઝ 30% કેન્સર ખાલી આને કારણે થાય છે. તો અગર મનુષ્ય પ્રજાતિ તંબાકુ છોડી દે તો કેન્સરથી મરવા વાળાઓની સંખ્યા 30% ઓછી થઈ જાય. એટલું બધું કેન્સર કરે છે. એક બીજું, ભારતમાં જેટલા લોકો તંબાકુને કારણે કેન્સરથી મરે છે એના કરતા વધારે લોકો તંબાકુને કારણે હાર્ટ એટેક અને લકવો આવીને મરે છે. પણ તંબાકુથી હાર્ટ એટેક થાય તમને ખબર જ નથી, એટલે આપણને આ બધા હાર્ટ એટેક ને લકવા દેખાતા નથી. એક્ઝામ્પલ, મારા બિલ્ડિંગમાં એક 42 વર્ષના માણસ રોજ મોર્નિંગ વોક કરતા હતા, પતલા હતા અને હાર્ટ એટેક આવીને મરી ગયા. પૂરા બિલ્ડિંગને આશ્ચર્ય, આટલો ફિટ માણસ હતો, મોર્નિંગ વોક કરતો હતો, કેવી રીતે મરી ગયો? પૂરા બિલ્ડિંગને ખબર હતી કે એને સવારથી સાંજ ગુટકા ખાવાની આદત છે, પણ ગુટકાથી હાર્ટ એટેક થાય એ જ કોઈને ખબર નથી. તો આ બધા હાર્ટ એટેક અને લકવા આપણી આજુબાજુ થઈ રહ્યા છે, પણ કારણ કે તંબાકુને કારણે શું થાય આપણને ખબર નથી, એટલે આપણને દેખાતા નથી. બરાબર છે? એવી રીતે જ્યારે માણસ સિગરેટ બીડી લે તો લંગ્સ બગડી જાય, ને એકવાર લંગ્સ બગડી જાય તો પછી ટ્યુબરક્યુલોસિસ, ન્યુમોનિયા, દમા એવું બધું થાય, રાઈટ? એને ટેકનિકલ લેંગ્વેજમાં COPD, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ એવું કહેવાય. મતલબ શું બેઝિકલી કે તમારા લંગ્સ બગડી ગયા. હવે લંગ્સનું કામ શું છે? તમે બ્રીથિંગ કરશો, એરમાંથી ઓક્સિજન લોહીમાં જશે. પણ જ્યારે લંગ્સ બગડી જાય, વચ્ચેની દીવાલ બગડી ગઈ, તો તમે ગમે તેટલી વાર કરીને ઓક્સિજન અંદર લો, પણ દીવાલ બગડી ગઈ છે તો એ લોહી સુધી ઓક્સિજન જઈ શકતું નથી. એટલે પહેલા એ લોકો ભાગે તો પછી ચાલે તો પણ દમ લાગે, ને પછી બેસીને તોય દમ લાગે, ને ફાઇનલી દે ડાય ઓફ સમથિંગ કોલ્ડ એઝ એર હંગર. પાણીને, માછલીને તમે પાણીમાંથી કાઢો તો કેવી રીતે તડપીને મરે, એ રીતે આ લોકો હવા મળતી નથી એટલે તડપીને મરે. જ્યાં સુધી વેન્ટિલેટર પર હોય ત્યાં સુધી કામ ચાલે, વેન્ટિલેટર કાઢે એટલે મરી. So a lot of diseases are because of tobacco. Fine, એ પણ એટલું જ ખરાબ છે. ચાલો, આ બધું થયું મૃત્યુ. કોઈ લોકો કહેશે યાર જલ્દી મરીશું તો યાર કોને વધારે જીવ્યું છે, પણ જ્યાં સુધી જીવીશું રાજા બનીને જીવીશું, આઈશ કરીશું. ઓ બિલીફ ઘણા લોકોને હોય છે. મને કોઈ દારૂ તંબાકુ લેવા વાળો વધારે ખુશ હોય છે કે ઓછો ખુશ હોય છે? તમારા આજુબાજુ તમે શું જોયું છે? જે ઘરમાં દારૂ હોય એ ઘરમાં સુખ સમૃદ્ધિ વધારે હોય કે જે ઘરમાં દારૂ ના હોય એ ઘરમાં સુખ સમૃદ્ધિ વધારે હોય? રાઈટ? સો તમે જીવો છો ત્યાં સુધી પણ તમારી લાઈફમાં દુઃખ નિર્માણ કરે છે. કેવી રીતે નિર્માણ કરે છે એના આપણે 10 મુદ્દાઓ જોઈએ. ઓકે, પહેલો મુદ્દો કે તમને અલગ અલગ માંદગીઓ કરે છે. શારીરિક માંદગીઓ અને માનસિક માંદગીઓ. હવે શારીરિક માંદગીઓ તો ખબર છે તમને, ઘણું બધું, પેટ દુખે ને પગમાં જળજળ થાય ને એસિડિટી થાય ને ઉલટી થાય ને લીવર બગડે ને બધું થાય. ઓકે, એક મેન્ટલ માંદગી વિશે કહું. દારૂ પીવા વાળાને પોતાની વાઈફ વાલી તો લાગે પણ એના પર ડાઉટ આવે કે ક્યાં ગઈ સાલી, શાણી થઈ ગઈ છે, શું વાત કરતી હતી, ડાઉટ કરે, રાઈટ?
એને ડિલ્યુઝન ઓફ ઇન્ફિડિલિટી એવું કહેવાય ને એના માઇલ્ડર વર્ઝનને સ્ટ્રોંગ વર્ઝન એટલે મારી જ કાઢે બહુ મારે એવું બધું કરે પણ માઇલ્ડર વર્ઝન હોય એમાં એટલું સ્ટ્રોંગ નહીં લાગે પણ ડાઉટ આવે એને મોર્બિડ જેલસી કહેવાય તમે ગૂગલ કરજો કે કેટલા લોકોમાં મોર્બિડ જેલસી દેખાય તો જેટલા લોકો લાંબે સમય દારૂ પીએ એમાંથી ઓલમોસ્ટ 20% લોકોને વાઇફ પર ડાઉટ આવે મોર્બિડ જેલસી થાય ને પછી અગર એક પતિને પત્ની પર ડાઉટ આવા કરતો હોય તો એ ઘરમાં કેવું વાતાવરણ રહે તમે વિચાર કરી શકો બરાબર તો તમારામાંથી કેટલા લોકોને ચાલશે કે મને મારી પત્ની સારી પણ હોય તો પણ મને વચ્ચે વચ્ચે ડાઉટ આવશે તો ચાલશે કેટલા લોકોને ચાલશે કે તમારામાંથી કેટલા લોકોને ચાલશે કે મારો પતિ વચ્ચે વચ્ચે મને ડાઉટ કરશે મારા પર ચાલશે નગર એવું નહીં ચાલતું હોય તો પછી દારૂ પીને મજા કરવાની પહેલા વિચારજો કે શું તમને આ વસ્તુ લઈને મજા કરવી છે કારણ કે પછીથી ઘણું દુઃખ ભોગવવું પડશે રાઈટ ઓકે બીજું નુકસાન ઇમ્પોર્ટન્સ નપુંસકતા કે જેમ આપણે હાર્ટની આર્ટરી નાની થાય ને બંધ પડે તો હાર્ટ એટેક આવે એવી રીતે આપણું જે લિંગ છે એની આર્ટરી નાની થવા માંડે તો પછી લિંગમાં લોહી ના પહોંચે તો પછી લિંગ સ્ટ્રેટ ના થઈ શકે તો પછી સેક્સ કરવાની એબિલિટી ઓછી થઈ જાય તો પછી એ વ્યક્તિને ને એની વાઈફને સેક્સ્યુઅલી ફ્રસ્ટ્રેટેડ જિંદગી જીવવી પડે બરાબર ત્રીજું શારીરિક સ્ટેમિના ઓછી થાય જ્યારે તમારે હાર્ટ બગડી ગયું હાથ અને પગની આર્ટરીઝ નાની થઈ જાય તો પછી તમે ચાલી ના શકો વધારે ભાગી ના શકો વધારે હાથથી કામ ના કરી શકો તો તમારી કામ કરવાની કેપેસિટી ઓછી થઈ જાય બરાબર તો એસ્પેશિયલી જ્યારે એક મહેનત કરવા વાળો વર્કર હોય એ કામ પર પહેલી વાર જાય તેના સિનિયર્સ એને કહે તંબાકુ નથી ખાતો દારૂ નથી પીતો કામ કેવી રીતે કરશે આમ બોલે છે આજ સુધી તો સાંભળેલું કે આ બધું નહીં લેવાથી કામ થાય આ લોકો કહે છે લેવાથી કામ થાય પછી એ મહેનત કરે છે આમ થાકી જાય છે પછી થાકીને સાંજના તંબાકુ લે બીડી લે પછી હજી 1 કલાક કામ કરી શકે છે તો મને કહો દારૂ પીવાથી અથવા તંબાકુ લેવાથી એ જે 1 કલાક હજી કામ કરી શકે છે કેમ કામ કરી શકે છે એની તાકાત વધી જાય છે એટલે કે એને થકાન કે એને જે થકાવો આવ્યો હોય તે ભૂલી જાય એટલે રાઈટ તાકાત નથી વધતી ખાલી ટૂન થઈ જાય તો પછી ભૂલી જાય શું ચાલે એટલે 1 કલાક વધારે કરી શકે છે પણ એનો હાથ પગ તો ખરાબ થઈ જાય છે તો 10 વર્ષ પછી એ બિલકુલ કામ નહીં કરી શકે તો તમે ગામડાઓમાં જોશો કે એવા ઘણા બધા ઘરો છે જ્યાં પુરુષ ખાલી કટ્ટા પર બેસીને દારૂ પીએ બીડી ફૂકે અને તંબાકુ ખાઈને એટલું જ કામ કરે ને સ્ત્રી ઘર ચલાવે છે am I right? તો તમારે વિચાર કરવાનું છે કે તમને હમણાં 1 કલાક વધારે કામ કરવું છે કે 20 વર્ષ પછી પણ પોતાની મર્દાનગી ટીકાવીને રાખવી છે કામ કરવાની ક્ષમતા ટીકાવીને રાખવી છે બરાબર છે તો તમારી કેપેસિટી ઓછી થાય ને એવી રીતે જ રમવાની કેપેસિટી ઓછી થાય તમે એકવાર બીડી ફૂંકવા માંડ્યા સિગરેટ લેવા માંડ્યા કે 3 વર્ષ પછી તમે ફૂટબોલ ના રમી શકો કારણ કે તમારા લંગ્સ તમને સપોર્ટ જ નહીં કરે બરાબર છે સો ફિઝિકલ કેપેસિટી ઓછી થાય ચોથું તમને ફાઇનાન્શિયલ નુકસાન થાય આર્થિક નુકસાન થાય જે લોકોને એકવાર દારૂની આદત લાગી ગઈ પછી ગરીબમાં ગરીબ માણસ હોય પણ દારૂ પર દિવસના 100 રૂપિયા ખર્ચ કરે છે ને રોજ આદત છે રોજ લેવું પડે દિવસના 100 મહિનાના કેટલા 3000 વર્ષના કેટલા 36000 રાઈટ છોટી રકમ છે કે ને જેટલો માણસ અમીર હોય એટલી આ રકમ વધતી જાય બરાબર છે એવી રીતે જ માણસ સિગરેટ લે ગુટકો લે તો પણ દિવસના 100 રૂપિયા જાય સાદી તંબાકુ લે તો પણ દિવસના 10-20 રૂપિયા જાય મહિનાના 300-600 રૂપિયા જાય ને ઘરમાં જેટલા લોકો તંબાકુ લે એ ગુણીલા એટલા રૂપિયા તો કોઈ પણ ઘરને ગરીબીથી બહાર આવવું પડે અગર આવું હોય તો શું કરવું પડે સેવિંગ કરવી પડે રાઈટ
બચત કરવી પડે કે તમે બચતને બેંકમાં નાખો, એનાથી ધંધો કરો કે ઇન્વેસ્ટ કરો તો તમે ધીરે ધીરે વેલિડિટી બહાર આવો. પણ જે ઘરમાં દારૂ કે તંબાકુ હોય એ ઘરમાં બચત ના થઈ શકે. 1000 રૂપિયા બચ્યા તો 1000 રૂપિયા ગટરમાં, 10,000 બચ્યા તો 10,000 ગટરમાં. બરાબર છે? તો આપણા સમાજમાં ગરીબી મેન્ટેન થવાનો એક બહુ મોટો કારણ દારૂ અને તંબાકુ છે. બરાબર? ઓકે. બસ મને આર્થિક ચીજ એટલી મોટી છે કે આઈ જસ્ટ વોન્ટેડ ટુ સ્પેન્ડ સમ મોર ટાઈમ ઓન ઇટ. કે તમને અગર કોઈને તમને મોટિવેટ કરવો હોય કે દારૂ છોડી દો, તંબાકુ છોડી દો, તો એક રીત આવી હોઈ શકે કે એમને કહેવાનું કે તમે દિવસમાં કેટલો ખર્ચો કરો છો તંબાકુ પર કે દારૂ પર? x. પછી કે અચ્છા આટલો અગર કરો છો તો મહિનામાં કેટલો, વર્ષમાં કેટલો, ને તમે કેટલા વર્ષથી ખાઓ છો, તો આજ સુધી તમે કેટલો ખર્ચો કર્યો? ને જ્યારે કેલ્ક્યુલેટ કરશે એને ખબર પડશે આજ સુધી 8 લાખ ખર્ચો કર્યો છે, આજ સુધી 5 લાખ, 10 લાખ, તો એને ખબર પડશે યાર કેટલા પૈસા આના પાછળ ગયા. તો એ રિયલાઇઝેશન ઘણા લોકોને છોડવા માટે પ્રેરિત કરી શકે છે. કાં તો તમે એમને મદદ કરો સમજવામાં કે અગર તમે આ વસ્તુ પર મહિનામાં 1000 રૂપિયા ખર્ચો છો, 3000 ખર્ચો છો, ને સપોઝ કરો આ બચી ગયા, તો તમારા ઘરની લાઈફસ્ટાઈલ કેવી રીતે બદલી શકે? તમે 3000 રૂપિયામાં શું ખરીદી શકો? ઘરે ફ્રૂટ્સ આવી શકે કે તમે ઘરવાળા માટે શું કરી શકો? તો એ જ્યારે વિચાર કરશે કે હર મહિને 3000 રૂપિયા એટલે શું, તો પછી એનો છોડવાનું મોટિવેશન વધી શકે છે. બરાબર છે? ઓકે. આર્થિક નુકસાન. બીજું આકર્ષકતા. તો એડવર્ટાઇઝમેન્ટ્સમાં દેખાડે કે તમે દારૂ પીશો તો છોકરીઓ મેગ્નેટની જેમ એટ્રેક્ટ થઈને તમારી પાસે આવી જશે. ઇઝ ઇટ ટ્રુ? તમે પીધું હોય પણ ક્યાં જતા હોય ખબર ના પડતી હોય, મોઢામાંથી વાસ મારતી હોય, ને છોકરીઓ કહેશે ઓ વાવ વોટ અ કૂલ ડ્યુડ. ઇઝ ઇટ પોસિબલ? તમારી સાથે જે છોકરીઓ ભણે છે એમને પૂછજો કે તંબાકુ લેવાવાળા, દારૂ લેવાવાળા છોકરાઓ પસંદ છે કે નથી. તમને ખબર પડશે કે એડવર્ટાઇઝ કરવાવાળા તમને બુદ્ધુ બનાવે છે. ઓકે? કોઈ પણ રીતે આકર્ષકતા વધતી નથી. તમારી સ્કિન ડિહાઇડ્રેટ જલ્દી થાય, રિંકલ્સ જલ્દી આવે. તમે તંબાકુ ખાઓ તો દાંત કાળા પીળા થાય, દાંત પડી જાય, પછી ઈ કરો તો ખીડકી દેખાય, પછી ગમે તેટલું બ્યુટી પાર્લરમાં જાઓ ફાયદો ના થાય. સો ઇટ ડઝન્ટ ઇમ્પ્રૂવ યોર એટ્રેક્ટિવનેસ ઇન એની વે. એવી રીતે જ તમારી કામ કરવાની ક્ષમતા ઓછી થાય. તો હું જ્યારે ભણતો હતો મેં એકવાર એક ટેલર પાસે મારું પેન્ટ રફુ કરવા આપ્યું. પછી ગયો લેવા તો દુકાન બંધ, પાછો ગયો બંધ, પાછો ગયો બંધ. પછી મેં બાજુવાળા દુકાનદારને પૂછ્યું કે ભાઈ ક્યાં ગયો? તો એને પૂછ્યું પૈસા આપી દીધા? મેં કીધું હા. કીધું ભૂલી જાઓ. તેને કીધું કે એક જમાનામાં એ ટેલર એ એરિયાનો સૌથી સારો ટેલર મનાવવામાં આવતો હતો. પણ પછી પૈસા આવ્યા, પૈસા સાથે ફ્રેન્ડ્સ આવ્યા, ફ્રેન્ડ સાથે દારૂ આવી, ને હવે એને આદત પડી ગઈ છે, ને હવે એને ટેલરિંગ કરવું ફાવતું નથી. તો દિવસભર દારૂના અડ્ડા પર હોય, ને ખાલી પૈસા જોઈતા હોય ત્યારે દુકાન પર આવે, ને પછી ટેલરિંગ તો બરાબર ફાવે ના, તો કસ્ટમર આવે તો ભાગ કરે. તો એડવર્ટાઇઝમેન્ટ્સમાં દેખાડે કે તમે દારૂ, ગુટકા લો તો મોટી કંપનીના માલિક બનો. બટ રિયલ લાઈફમાં તમે જ્યારે આ બધી વસ્તુઓ લો તો સક્સેસમાંથી તમે નીચે આવવા માંડો. રાઈટ? તો મર્દાંગીના જેટલા પણ લક્ષણો છે, તમારી આર્થિક ક્ષમતા, તમારી સેક્સ્યુઅલ કેપેસિટી, તમારી આકર્ષકતા, તમારી ફિઝિકલ સ્ટેમિના, તમારી કામ કરવાની ક્ષમતા, હરેકને ફટકો બેસે છે. તો મર્દાંગી વધી કે ઓછી થઈ? હા? વધી? ઓછી. રાઈટ? તો વધતી ડેફિનેટલી નથી આ બધું લેવાથી. ઓકે? તો આને બિલકુલ પણ મર્દાંગીનો લક્ષણ નહીં સમજતા. The seventh way it harms the quality of your life is તમને ગુલામ બનાવી દે છે. બરાબર? તંબાકુ ખાવાવાળા સવારે શું ના કરી શકે?
જ્યાં સુધી તંબાકુ ના ખાય તો શું ના કરી શકે? પોતાથી સંડાસ પણ ના કરી શકે, અને આમે મર્દ, રાઈટ? તો જે લોકો આ બધા ઝેરો લે છે એ મનથી અને શરીરથી એના ગુલામ બની જાય છે, રાઈટ? દારૂ પીવા વાળાને ઊંઘ ના આવે, હાથ થરથર કરે, એ પછી સવારે દારૂ પીએ એટલે પછી હવે કામ થઈ શકશે, બરાબર? તો લોકો શરૂ કરે છે મજા કરવા માટે, પણ પછીથી ચાલુ રાખવું પડે છે, કારણ કે અગર નહીં લીધું તો તકલીફ થાય છે. ફાઇન? તો દારૂ તંબાકુ ન મળવા પર જે તકલીફ થાય એને આપણે વિથડ્રોઅલ સિમ્પટમ્સ એવું કહીએ. એ રીતે જ બીજી વાત છે ટોલરન્સ. તમે શરૂઆતમાં એક ગુટકાથી, એક દારૂથી જે કિક મળે એને માટે પછી 2 લાગે, પછી 3 લાગે, પછી 4 લાગે, એ ગરજ વધતી જાય, એને આપણે ટોલરન્સ કહીએ. ને ત્રીજી પ્રોપર્ટી છે ક્રેવિંગ, તલફ, આમ બહુ તીવ્ર ઈચ્છા, આજથી દારૂ બંધ. પછી કોઈને દારૂ પીતા જોઈએ તો આજે પી લઉં છું, કાલથી બંધ, રાઈટ? તો વેરી સિવિયર ડિઝાયર ટુ ટેક ઇટ, એને આપણે ક્રેવિંગ કહીએ. મિત્રો, ટોલરન્સ, વિથડ્રોઅલ, ક્રેવિંગ આ દારૂનો ગુણધર્મ છે કે માણસનો ગુણધર્મ છે? માણસનો. એ જ માણસને હું એપલ ખાવા આપું તો એપલ જોઈએ, એપલ જોઈએ, એપલ જોઈએ એવું કરે? કેમ ના કરે? કારણ કે આ માણસનો ગુણધર્મ નથી, આ પદાર્થોનો ગુણધર્મ છે. આ તમારા વિલ પાવરનો, આત્મશક્તિનો પરિચય નથી. તમારામાંથી કેટલા લોકો કહેશે કે મારો વિલ પાવર બહુ સ્ટ્રોંગ છે, તમે સાકર મારી જીભ પર રાખો, મને સ્વીટ લાગશે જ નહીં? કહેશો કોઈ? કારણ કે તમને સમજે છે કે આ સાકરનો ગુણધર્મ છે, સ્વીટ લાગે. એવી રીતે દારૂ, તંબાકુ, ગાંજો, બ્રાઉન શુગર આ લોકોનો ગુણધર્મ છે કે તમે એને હાથ લગાવશો તો માણસ ફસશે. બધા લોકો ફસશે કે ના? તંબાકુને હાથ લગાવશો તો 30% લોકો ફસશે, દારૂને હાથ લગાવશો તો 15% લોકો ફસશે. નહીં, પણ એનો મતલબ 85%, 85% લોકો નહીં ફસે. હા, ને તમને એવા ઘણા બધા 85% લોકો દેખાશે જે દારૂ પીએ છે, કોઈ વાર પીએ ને ઓવરઓલ બધું બરાબર ચાલે છે, ને એમને જોઈને તમને પણ લાગશે હું પણ હવે તે પીશ. પણ મિત્રો, કઈ ગેરંટી નથી કે આ 15 માં કોણ જશે ને આ 85 માં કોણ જશે. સમજ્યા? અને 15% નાનો નંબર છે કે અગર અહીંયા તમે 200 લોકો હમણાં બેસ્યા છો તો તમે બધાએ દારૂ પીવાનું શરૂ કર્યું તો આવા વાળા 10 વર્ષમાં 15% એ 30, તમે લોકો 30 લોકો તમારામાંથી બરબાદ થઈ જશે. નાનો નંબર છે કે મોટો નંબર છે? ને ઘણા બધા મોટા સાયન્ટિસ્ટ, ડોક્ટર્સ, ફિલ્મ સ્ટાર્સ જેમાં બહુ વિલ પાવર હતો પણ દારૂને હાથ લગાડ્યો મજા કરવા માટે અને ડૂબી ગયા. કપિલ શર્મા ખબર છે બધાને? સ્માર્ટ છે, વિલ પાવર સ્ટ્રોંગ છે, તો પણ દારૂ પીધો તેનો શો બંધ થઈ ગયો. લકીલી એને ટ્રીટમેન્ટ લીધી અને બહાર નીકળી ગયો તો શો ફરીથી શરૂ થયો. જાવેદ અખ્તર બધાને ખબર છે? બહુ બધું સારું લખે છે, ઘણા બધા ફિલ્મ્સ લખ્યા છે, ઘણા બધા ગાયન લખ્યા છે. એનું કેવું છે કે મારા જિંદગીના 10 વર્ષ દારૂને કારણે બગડી ગયા. અગર મેં દારૂ ના લીધી હોત તો આના કરતા ઘણું બધું વધારે કામ કરી શક્યો. ઓકે? તો મોટા લોકો દારૂને કારણે ઉદ્ધવસ્ત થઈ ગયા છે. ફાઇન? તો એવું નહીં વિચારતા કે મારું વિલ પાવર સ્ટ્રોંગ છે તો હું આરામથી કરી શકીશ. અને બીજું, તમને બધાને ખબર છે કે દારૂથી બહાર નીકળવું ઈઝી છે કે ડિફિકલ્ટ છે? તો અગર ખબર પડી ગઈ કે અહીંયા દલદલ છે તો શું કરવાનું? દલદલ છે, મેં તો કદી જોઈ નથી, હું તો સાયન્ટિફિક માણસ છું, એકવાર તો પગ નાખીને જોઈશ શું હોય દલદલ. તો કરવાનું. તો સાયન્ટિફિક માણસ એટલે બધું પોતે જ કરીને જોવાનું એવું નહીં, બીજાના અનુભવથી શીખવાને પણ સાયન્ટિફિક માણસ કહેવાય. ફાઇન? તો મિત્રો, મારો સૌથી ઇમ્પોર્ટન્ટ મેસેજ આ છે
કે આ બધી વસ્તુઓને પહેલી વાર હાથ લગાડતા નહીં. ને અગર આજે તમે કંટ્રોલમાં લો છો તો આજે જ છોડી દો, એકવાર વધવાની પહેલા. કારણ કે એકવાર વધી ગયું તો પછી તમને ઈચ્છા હોવાના છતાંય છૂટવામાં બહુ મુશ્કેલ જશે. બરાબર છે? ઓકે. નેક્સ્ટ વે કે એક ગેટવે ડ્રગ છે. ગેટવે ડ્રગ એટલે શું? ગેટ ખબર છે? દરવાજો. એવી રીતે જ આજે બધા લીગલ ડ્રગ્સ છે, પાન મસાલા, દારૂ, તંબાકુ, બધી દુકાનોમાં મળે, બધે મળે, है ना? एडवर्टाइज पण करे, यूं ही नहीं बन जाता रजनीगंधा, सुबह 5 बजे उठ के जंगल में जाके चुनिंदा वनस्पतियों से बनता है रजनीगंधा. तो ये बધી એડવર્ટાઇઝ જોઈને ને સ્કૂલની બહાર મળે, કોલેજની બહાર મળે, બધે મળે, તો એ જોઈને બધા લોકો ટ્રાય કરે. પછી ટ્રાય કરે, પાન મસાલાથી ટ્રાય કરે. પછી થોડા વખતમાં એ લોકોને કોઈ કહે કે આ છોકરાઓ વાળી વસ્તુ કેટલા દિવસ કરશે, તંબાકુ ખા. પછી કે તંબાકુ ખાઈ, તંબાકુ લે. પછી કોઈ કહે એ લોકોને કે ખરી હાઈ એક્સપિરિયન્સ કરવી છે, ગાંજો માર. ગાંજો મારે ને એકમાંથી બીજો, બીજોમાંથી ત્રીજો. તો જેમ ભાઈએ કીધું કે તમારી સંગત બગડી જાય. જ્યારે તમે દારૂ, તંબાકુ, પાન મસાલા શરૂ કરો, તમારી સંગત બગડે. ને એકવાર સંગત બગડે તો એકમાંથી બીજું, બીજુંમાંથી ત્રીજું, તમે વધારે હાર્મફુલ ડ્રગ્સ ટ્રાય કરો, તમે ક્રાઇમ્સ કરવા માંડો. ઘણી બધી ચોરીઓ, ઘણું બધું જે સમાજમાં એન્ટી સોશિયલ કામ થાય છે એ પણ દારૂ ને નશાને કારણે પૈસા ક્યાંથી મળશે? તો પછી ચોરીઓ કરો, આ કરો, તે કરો, રાઈટ? તો આ ખાલી પોતા તો હાર્મફુલ છે જ, પણ તમારી એક ગેટ છે જે તમારી જિંદગીને બહુ ખોટી દિશામાં લઈ જશે. ને 10 વર્ષ પછી તમને જ આશ્ચર્ય થશે કે હું ક્યાં પહોંચી ગયો યાર, આપણે તો ક્યાં જવાના હતા ને ક્યાં પહોંચી ગયા, રાઈટ? So it's a gateway drug which just destroys your life. Another important thing, it impairs your mental health. Okay? Now લોકો દારૂ તંબાકુ શરૂ કેમ કરે? ખુશ થવા માટે, રાઈટ? ખુશ થવા માટે. પણ એક્ચ્યુઅલીમાં જોવામાં આવ્યું છે કે જે લોકો દારૂ તંબાકુ લે છે એ લોકો થોડા વર્ષો પછી એ લોકોની જીવનમાં એન્ઝાઇટી વધી જાય છે, ચિંતા વધી જાય છે, ડિપ્રેશન વધી જાય છે. ઓકે? હવે એનું એક્સપ્લેનેશન શું છે? જેમ મેં કીધું, શરૂઆતમાં તો લેવા દે, બહુ મજા આવી એવું લાગે, પણ એકવાર આદત પડી ગઈ પછી ના મળે તો બેચેન લાગે, કામ પર ફોકસ ના થાય, ચીડચીડ થાય. બરાબર ને? આનું અગર તમને ટેકનિકલ લેવલ એક્સપ્લેનેશન સમજવું હોય તો આપણા ભેજામાં ગાબા એ કરીને રિસેપ્ટર્સ છે, નામ ભૂલી જાઓ, પણ એ બ્રેનની ઓફ સ્વિચ છે, બ્રેનને બંધ કરવાની સ્વિચ છે. તો જ્યારે તમે દારૂ પીઓ તો ગાબા સ્ટિમ્યુલેટ થઈ જાય, તો બ્રેનના સેલ્સ શાંત પડી જાય, એટલે ચિંતા કરવાનું બંધ કરી દે, એટલે માણસને લાગે હા ચિંતા નથી, ને ભેજું શાંત થઈ જાય. ઓકે? એની કેપેસિટી ઓછી થઈ જાય. પણ જ્યારે ઘડી ઘડી એવું થયા કરે તો બ્રેનને લાગે બહુ બધું ગાબા રિસેપ્ટરનું સ્ટિમ્યુલેશન છે, તો એ ગાબા રિસેપ્ટર્સ બ્રેનના ઓછા કરી કાઢે, કારણ કે બહુ બધું છે. ને પછી જ્યારે દારૂ ના મળે તો પછી હવે બ્રેનને ઓફ કરવાની સ્વિચો બ્રેનમાં બહુ ઓછી થઈ ગઈ, તો પછી બ્રેનને ઓફ ના થાય ને બ્રેન ઓવર એક્ટિવ રહે, ને બ્રેન ઓવર એક્ટિવ થઈ જાય તો પછી ચિંતા થયા કરે, ને ખાલી દારૂ પીવું ત્યારે થોડો વખત શાંત થાય ને બાકી ટાઈમ ચિંતા થાય. ખબર પડી? ટેકનિકલ કારણ જવા દો. બેઝિકલી એન્ઝાઇટી ને ડિપ્રેશન વધે છે. ઓકે? એવી રીતે જ તમારા બ્રેનના જે સેલ્સ હોય એ મરી જાય છે. અગર તમે 10 વર્ષ જેને દારૂ પીધો હોય એના બ્રેનનો એમઆરઆઈ કરશો તો તમને દેખાશે કે બ્રેનની સાઈઝ નાની થઈ ગઈ. તો જે ઓર્ગનને કારણે આપણે બીજા બધા એનિમલ્સ પર વર્ચસ્વ એસ્ટાબ્લિશ કર્યું છે એ ઓર્ગનને મારીને એન્જોય કરવું, is it a cool way to enjoy life? Is it a stupid way to enjoy life? મારા પ્રમાણે it's a stupid way to enjoy life. Right? Okay. Lastly, તમારા પરિવારને નુકસાન થાય છે. દારૂ પીવાવાળાનું પરિવાર દુખી હોય એ સમજાવવાની જરૂરત નથી. મારપીટ થાય, આ થાય, તે થાય,
ને એ બધું જોઈને છોકરાને લાગે કે એક તો પપ્પા પર ગુસ્સો આવવા કરે, એટલે બાપ અને છોકરા વચ્ચે રિલેશન ખરાબ થઈ જાય. ને બીજું, છોકરાઓને ક્લેરિટી ના હોય કે પપ્પા દારૂ પીએ છે તો પપ્પાનો વાંક છે. છોકરાઓને શું લાગે, મારા પપ્પા દારૂ પીએ છે તો લોકો હમારા પરિવાર વિશે શું કહેતા હશે, મારા વિશે શું કહેતા હશે. તો એને પોતામાં પણ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ અને ન્યૂનગંડ આવે છે. રાઈટ? સો ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ રિયલાઇઝ કે અગર તમારા પપ્પા દારૂ પીતા હોય તો તમારો વાંક નથી. દુનિયા તમને જજ કરવાની નથી. અગર એ કરશે તો પણ તમારા પપ્પાને જજ કરશે, તમને જજ નહીં કરે. આનો બાપ દારૂ પીએ છે એવું કોઈ વિચાર, તમે એવું વિચાર કરો, આનો બાપ દારૂ પીએ છે આ ખરાબ છે એવું વિચાર કરો. એવી રીતે જ બીજા કોઈ પણ વિચાર કરતા નથી. પોતાને નાનું માનવાનું નહીં. પણ એક સ્ટોરી મારા ભેજામાં બેસી ગઈ છે એવું કહેવા માંગુ છું. હું એક સ્કૂલમાં ગયો, પ્રાઇમરી સ્કૂલમાં, ને ટીચરે મને કીધું કે આ છોકરીને ભણતા ફાવતું નથી, આની સાથે વાત કરો. તો મેં છોકરી સાથે વાત કરી, ચોથા પાંચમામાં હતી, કે બેટા શું પ્રોબ્લેમ છે, ભણવાનું કેમ નથી ફાવતું? તો કે ના કંઈ નહીં. પછી નેક્સ્ટ મીટિંગમાં, બેટા શું પ્રોબ્લેમ છે? કંઈ નહીં. એવી રીતે 3-4 વાર હું ગયો. ચોથી વખત પછી મેં કીધું, બેટા કે ને, ટીચર કહે છે ફાવતું નથી ભણવાનું, શું પ્રોબ્લેમ છે? તો કે ના, મારા પપ્પા દારૂ પીએ ને રોજ, પછી મમ્મીને મારે, કોઈ વાર મને પણ મારે, તો મને ડર લાગે એટલે હું ઘરે જઉં ને ખાટલાની નીચે છુપાઈને બેસી. ને સ્કૂલમાં પણ ભણવાની ટ્રાય કરતી હોઉં તો એ જ બધું યાદ આવે, એટલે ભણવા પર ફોકસ નથી થઈ રહ્યું. મેં કીધું યાર બેટા આપણે ચોથી વાર મળીએ છીએ, પહેલા કેમ નહીં કીધું? તો કે મારા ઘરની ઇજ્જત એવી રીતે કોઈને પણ કહી દઉં. ચોથી પાંચમાની છોકરી આટલું બધું એકલી સહન કરી લીધી. અને આવા કેટલા છોકરાઓ હશે આપણા દેશમાં? લાખો. રાઈટ? સો ઇટ્સ નોટ જસ્ટ અ સ્પિરિટ ઓફ ફ્રેન્ડશિપ. નર્ક નો અનુભવ આપવા વાળો પણ આ સ્પિરિટ છે. બરાબર છે? તમારા પરિવાર સાથે આવું થવા નહીં દેતા. આનાથી દૂર રહેજો. Okay. So in various ways it harms the family. એ રીતે જ તમે સિગરેટ લેતા હો તો સિગરેટ બીડીનો પણ જે સ્મોક હોય એ પેસિવ સ્મોકિંગ થી તમારા ઘરવાળાઓને પણ કેન્સર થાય. બરાબર છે? So the family also gets harmed. Okay. તો આ બધું થઈ ગયું, આટલું બધું નુકસાન છે. ફાઇન. તો આપણે નુકસાનની ક્લેરિટી હશે તો આપણે ના કોન્ફિડન્ટલી કહી શકશું. બરાબર? એ રીતે બીજી વાત સમજવી જોઈએ કે શાહરુખ ખાન મહાન અભિનેતા છે કે છે, ધોની મહાન ક્રિકેટર છે કે છે, પણ આ લોકો જિમ્મેદાર નાગરિક છે? આટલા બધા પૈસા હોવા છતાંય અગર હજી થોડા પૈસા માટે પોતાના જ ફેન્સને બુદ્ધુ બનાવો, આ જિમ્મેદાર નાગરિકનો લક્ષણ નથી. તો જે એક્ટર્સ, એક્ટ્રેસીસ ને ફિલ્મ સ્ટાર્સ દારૂ તંબાકુની એડ કરે છે એ લોકોને પોતાનો રોલ મોડેલ માનવાનો? આવા લોકોને રોલ મોડેલ માનશો, ભગવાન માનશો તો ડૂબી જશો. કોઈ પણ માણસ કોઈ પણ એડ કરે તો આંખ બંધ કરીને માનવાનું નહીં. રાઈટ? ત્રીજી વાત, સ્ટ્રેસ ઓછું થાય. મારી ગર્લફ્રેન્ડ છોડીને જતી રહી ને હું દારૂ પીવા માંડું તો ગર્લફ્રેન્ડ પાછી આવે? બીજી ગર્લફ્રેન્ડ પણ ના મળે. બરાબર? મને કો દર વર્ષે કેટલા લોકોની ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ છોડીને જાય? ગુજરાતમાં મને કો એક વર્ષમાં કેટલા લોકોની ગર્લફ્રેન્ડ ને કેટલા લોકોના બોયફ્રેન્ડ છૂટી જાય? એટલીસ્ટ 1 લાખ. હા? તો આ બધા 1 લાખ લોકો શું કરે? સાચો પ્રેમ કર્યો હોય તો શું કરે? હા? સુસાઇડ કરે. સાચો પ્રેમ કર્યો હોય તો 1-2 મહિના રડે, બહુ રડે. ઓકે? પણ 1-2 મહિના પછી
સમજે યાર ગયો અને બીજો આગળ વધે, રાઈટ? પણ જે લોકો દારૂ પીએ એ લોકો શું કરે? દેવદાસ બની જાય ને જિંદગીભર રડ રડ કરે, ગઈ મારી પારો, ઓકે, જિંદગીભર રડે. તો જ્યારે તમે દારૂ પીઓ તો શું પ્રોબ્લેમ છે તમને સમજમાં જ ના આવે, કારણ કે તમે તો ભેજાને મારી કાઢ્યો. તો ખરી સમજ. પણ જ્યારે તમે વિચાર કરો, રડો, વિચાર કરો, વાત કરો, તો ધીરે ધીરે ખબર પડે લાયકી જ નથી, જાય આપણે બીજાને કહીએ, રાઈટ? એવી રીતે જ સપોઝ કરો 10,000 નો કરજો છે ને તમે ટેન્શન ભૂલાવવા માટે દારૂ પીધું, તો કરજો ઓછો થઈ જવાનો. 10 નો 20, 20 નો 50, 50 નો 1 લાખ, 2 લાખ, અનસોલ્વેબલ સ્યુસાઇડ. પણ જ્યારે તમે દારૂ ના પીઓ ને ટેન્શન પર વિચાર કરો, દુખી થાઓ, પછી તમે પ્લાન કરો કે હવે શું કરીએ, આનું કેવું તે કરીએ, ને તમે કામ કરો ને સોલ્વ થાય. ઓકે? તો દારૂ તંબાકુ લેવાથી કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ ન થતો, તમે ખાલી પ્રોબ્લેમને થોડા કલાકો માટે ભૂલી જાઓ ને થોડા કલાક પછી પ્રોબ્લેમ હજી મોટો થઈ જાય છે. ક્લિયર? તેનાથી સ્ટ્રેસ બેસથી ઓછું થતું નથી. બીજું, મજા માટે. મજા મળે? અવશ્ય મળે. થોડા કલાક સારું લાગે, અવશ્ય લાગે, કારણ કે શાંત થઈ ગયું લાગે સારું. પણ મને કહો, મજા કરવાના બીજા સારા માર્ગો નથી કે? ખેલ, રમત રમવી, ટ્રેકિંગ પર જવું, ધ્યાન કરવું, ડ્રોઈંગ કરવું, સ્વિમિંગ કરવું, ડાન્સ કરવો, મ્યુઝિક, પૈસા કમાવા, આ બધા મજા કરવાના સારા માર્ગો પણ તો હોઈ શકે, રાઈટ? અને જ્યારે આપણે એક સારા માર્ગથી ખુશ થઈએ તો આપણે આજે પણ ખુશ થઈએ અને લોંગ ટર્મમાં પણ ખુશ થઈએ અને આપણામાં સ્કિલ્સ વધે અને પીપલ રિસ્પેક્ટ અસ. શું ગાન ગાય છે યાર, અરે શું સારું રમે છે યાર, બરાબર? પણ જ્યારે આપણે દારૂ તંબાકુ લઈને મજા કરીએ તો હમણાં થોડો ટાઈમ તો મજા આવે, પણ લોંગ ટર્મમાં જ્યારે નોકરી જતી રહે, કેન્સર થઈ જાય, સેક્સ કરવાની કેપેસિટી ઓછી થઈ જાય, પૈસા ઓછા થઈ જાય, તો ટેન્શન વધે કે ઓછું થાય? ઠીક છે, હેપીનેસ ના વધે. તો તમને અગર લોંગ ટર્મમાં પણ હેપી રહેવું હોય તો પછી આનાથી દૂર રહીને બીજા સારા માર્ગોથી હેપી થવાનું છે. ને લાસ્ટલી આપણે કીધું કે ફ્રેન્ડ્સ ફોર્સ કરે. તો મને કહો, ફ્રેન્ડ્સ ફોર્સ કેમ કરે? ઓકે, તમારા ફ્રેન્ડે અગર પિક્ચર જોયું, એને બહુ ગમ્યું, તો એ કહેશે અરે શું ભારી પિક્ચર હતું, જોયું કહેશે? તો તમે ફોર્સ કરશે? જોવું જ પડશે, હું પૈસા આપું છું, કેમ નહીં જોયે, દોસ્ત નથી, જોવું જ પડશે, એવું કરશે? પણ દારૂ તંબાકુ માટે ફોર્સ કરશે, રાઈટ? કે તું જ ભણેલી લખેલી થઈ ગઈ કે જોતી નથી, આલિયા ભટ્ટ પણ પીએ છે, આ પણ પીએ છે, અરે મજા આવે, માર માર એક શોટ, પાછળ જ પડી જશે, રાઈટ? કેમ પાછળ પડી જાય? કારણ કે સપોઝ કરો હું દારૂ પીઉં છું પણ તમારામાંથી કોઈ પણ દારૂ નથી પીતું, તો હું કેવો થઈ ગયો? બગડી ગયેલો, નાલાયક, આમ તેમ. પણ હું દારૂ પીઉં છું, તમે પણ પીઓ છો, તમે પણ પીઓ છો, બેનો પણ પીએ છે, તો આપણે બધા શું થઈ ગયા? Cool and smart, right? તો અગર હું દારૂ પીતો ને બીજા બધા ના પીતા હોય તો મારા મનમાં એક અપરાધી ભાવ આવે છે કે હું કંઈ ખોટું કરી રહ્યો છું, પછી મને મજા કરવામાં નથી ફાવતું. પણ તમે પણ બધાને હું આપવા માંડું તો પછી હું આપણે મજા કરી શકીએ. સો the most important thing is keep the clarity કે મને અગર 4 લોકો મળીને ફોર્સ કરે છે એટલે એ લોકો શાણા ને હું બુદ્ધુ એવું નથી. ફાઇન? એ લોકોને પોતાની ખોટી આદત પર શરમ આવે છે ને એટલે મને ફોર્સ કરે છે. મારો ડિસિઝન સાચો છે, સારો છે, એનો કોન્ફિડન્સ તમને મનમાં હોવો જોઈએ, બરાબર? પહેલી વાત. બીજી વાત, ના કોન્ફિડન્ટલી કહેવાનું. શરમાઈને ના કીધું, મમ્મી મારશે, રહેવા દે ને, નહીં ને, પ્લીઝ ને, તો તમે ગયા, બરાબર છે? આંખમાં આંખ મેળવીને કોન્ફિડન્ટલી ના પાડવાની છે. ત્રીજું,
કોન્ફિડન્ટલી ના કહેવા માટે શેનો ફાયદો થાય? અગર તમે વિચારી રાખ્યું હોય કે હું એક્ઝેક્ટલી શું કહેવાનું છું, પછી કંઈ પણ હોઈ શકે. તમે કહી શકો કે મારી માએ મને કસમ આપ્યા છે કે તું દારૂને હાથ નહીં લગાવે, હું માની કસમ નહીં બોલું. તમે કહી શકો મારા ધર્મમાં ના પાડી છે, હું નહીં પીવું. તમે કહી શકો કે મારા માસામાં, કાકામાં કે રિલેટિવમાં મેં જોયું છે કે દારૂને કારણે પૂરું પરિવાર બહુ ખરાબ થઈ ગયેલું. હું મારા પરિવારના દુઃખનું કારણ નહીં બનું, એટલે હું આને કદી હાથ નહીં લગાવું. રાઈટ? કે આ વસ્તુને કારણે નપુંસકતા થઈ શકે, મારી વાઈફ બીજાને જોઈને જેલસ ફીલ કરે એવું મને નહીં ચાલે, મને નથી જોઈતું. કે દારૂ તંબાકુ લેવા વાળો 10 વર્ષ જલ્દી મરે, મારા પરિવારને મારી જરૂરત છે, મને 10 વર્ષ જલ્દી નથી મળવું. તમે ડિસાઈડ કરો શું કેવું છે. પણ અગર તમે પહેલાથી ડિસાઈડ કર્યું હશે તો તમે કોન્ફિડન્ટલી ના પાડી શકશો. બરાબર છે? ઓકે. ચોથું, તમે કોન્ફિડન્ટલી ના કીધી તો પણ એ લોકો ફોર્સ કર્યા જ કરે છે, તો શું કરવાનું? જતા રહેવાનું ત્યાં. રાઈટ? કારણ કે આપણે બધા સોશિયલ એનિમલ્સ છીએ. આપણને આપણા ફ્રેન્ડ શું વિચાર કરે છે એનું બહુ પડેલું હોય. તો અગર કોઈ લોકો ઘડી ઘડી ફોર્સ કરે આપણને લાગે લાવ યાર ખતમ કરવા, ને આપણે લઈ લઈએ. ઓકે? તો તમારા મિત્રો, આપણે કહીએ ને કે માણસ એના સંગતથી ઓળખાય છે. કેમ? કારણ કે જે મારા સંગતમાં મિત્રો કરે, હું પણ આ જ નહીં કાલે એ જ કરીશ. એટલે એક તો તમારા મિત્રો સારી રીતે ચૂઝ કરજો, ને બીજું અગર તમને કોઈ ફોર્સ કરે છે તો પછી એટલીસ્ટ એ વખતે ત્યાંથી જતા રહો. ને ઘડી ઘડી કરતા હોય ને અગર એ મિત્ર છૂટી પણ ગયા તો ચાલે. જે મિત્રો તમારી પાછળ પડી ગયા છે દારૂ તંબાકુ લો, એ તમારા શુભચિંતક છે. એક એક્ઝામ્પલ આપું. મારો એક ફ્રેન્ડ હતો, એની ત્રીજી ગર્લફ્રેન્ડે જ્યારે એને છોડી દીધો તો બહુ દુખી થઈ ગયો. અને પછી એના એક ફ્રેન્ડે જઈને એને કીધું કે યાર આજ તો પિલાઈ દે યાર. તો પેલા ફ્રેન્ડે એને પૂછ્યું कि पहले कभी पिया है क्या? तो એને કીધું નહીં. એને કીધું રહેને દે યાર, ફસ જાયગા. તો સાચો મિત્ર આવો હોય કે તમને ડિસ્કરેજ કરે જે વસ્તુ ખરાબ છે. બરાબર છે? એવા મિત્રો હોય તો રાખો, પણ જે તમને ખોટા માર્ગે લઈ જવા માટે પાછળ પડી ગયો હોય એવા મિત્રો લાઈફમાંથી જતા રહે તો જ સારું. ઇન્ડિયામાં ઇટ્સ એન ઓવર પોપ્યુલેટેડ કન્ટ્રી. એમ રાઈટ? આબાદી બહુ બધી છે, બીજા બધી વસ્તુની કમી છે, લોકોની કમી નથી. અગર તમે પોતાની જિંદગી સારી રાખી તો આજે નહીં તો કાલે તમને બહુ સારા મિત્રો મળશે. ને લાસ્ટલી કે પીયર પ્રેશર આ નેગેટિવ જ હોઈ શકે કે પોઝિટિવ ના હોઈ શકે. એક્ઝામ્પલ, એક માણસ હતો, છોકરો હતો, એની કોલેજમાં ગયો, ગાંજા લેવાનું શરૂ કર્યું અને ભણવામાં ખરાબ થઈ ગયું, ભેજું ખરાબ થઈ ગયું, લાઈફ ખરાબ થઈ ગઈ. તો મેં એને પૂછ્યું કે તે ગાંજો શરૂ કેમ કર્યો? એને કીધું એ સિનિયર્સે કીધું મેં શરૂ કર્યું. તો મેં કીધું અગર તારી લાઈફ ખરાબ થઈ તો તારા સિનિયર બેચમાં પણ કોઈ લોકોની લાઈફ ખરાબ થઈ હશે. તો કે હા. તો તારા કોઈ સિનિયરે તને કીધું નહીં કે ગાંજા લેવાથી આવું થાય, તું નહીં કરતો? એવું કોણ કે? ખાલી લેવાની જ વાતો કરે ને બધા, નહીં લેવાનું કોણ? So the problem is જે છોકરાઓ દારૂ, તંબાકુ, ગાંજો લે છે એ બહુ કોન્ફિડન્ટલી બીજા બધાને કહે અરે પીઓ મજા આવે આમ તેમ. પણ જે લોકો નથી લેતા એ લોકો કોન્ફિડન્ટલી નથી કહેતા લોકોને કે આ વાત ખરાબ છે, મેં એવું જોયું, મેં તેવું જોયું, ના લેવું જોઈએ. એમ રાઈટ? તો સમાજમાં કઈ વાત વધશે, કઈ વાત પ્રચલિત હશે એ આપણા બધાની જવાબદારી છે. જ્યારે આપણે ચૂપ રહીએ છીએ તો આપણે આપણી જવાબદારી પાર નથી પાડી રહ્યા. રાઈટ? તો તમારા ગામડાના જે તમારા કરતા નાના છોકરાઓ છે એની જવાબદારી તમારા પર ખરી કે નહીં? તો અગર તમારા ઘરના તમારા નાના કઝિન્સ દારૂ તંબાકુ લે તો એ તમારી મિસ્ટેક કહેવાય કે નહીં? તમારા જુનિયર્સ દારૂ તંબાકુ લે તો તમારી મિસ્ટેક કહેવાય કે નહીં? કહેવાય. રાઈટ? તો જ્યારે આપણે બધા જવાબદારી સ્વીકારીશું કે અમે જો
દારૂ તંબાકુનો ખોટો પ્રસાર કરવા માટે કંપનીઓ પાસે બહુ પૈસા છે, પણ સાચો દૃષ્ટિકોણ આપવો પૈસા નથી. એ તમને ને મારે મળીને સમાજમાં સ્પ્રેડ કરવાનું છે. એમ રાઈટ? ને આપણે બધા મળીને કરશું તો જરૂર સારો વાતાવરણ પણ સમાજમાં નિર્માણ થઈ શકે. એવા ઘણા બધા સમાજ છે જ્યાં ઓલમોસ્ટ પૂરા સમાજમાં ઓલમોસ્ટ કોઈ દારૂ નથી પીતું, કોઈ તંબાકુ નથી ખાતું, કારણ એ સમાજમાં સારી પ્રવૃત્તિઓ છે અને આ ના લેવું જોઈએ એવું સમાજના પ્રમુખ લોકો જુનિયર્સને માર્ગદર્શન કરે છે. બરાબર છે? તો એક છે માર્ગદર્શન કરવું, ને બીજું છે સારી રીતે કેવી રીતે મજા થઈ શકે એ પ્રમોટ કરવું. તો તમારું ફ્રેન્ડ સર્કલ હોય અને તમે લોકો ડિસાઈડ કરો કે આપણે રોજ ફૂટબોલ રમશું, એક દિવસ ક્રિકેટ રમશું, એક દિવસ મળીને ગરબા કરશું, એક દિવસ ડાન્સ કરશું, ટ્રેક પર જઈશું, ને સારી રીતે તમે લોકો રોજ એન્જોય કરવા માંડો 1 કલાક રોજ સાંજના, તો પછી તમને ખોટી રીતે એન્જોય કરવાની ઈચ્છા જ નહીં થાય. રાઈટ? તો મારા ફ્રેન્ડ સર્કલમાં હું હેલ્ધી વેઝ ઓફ એન્ટરટેનમેન્ટ પ્રમોટ કરીશ અને મારા સર્કલમાં હું કોઈને દારૂ તંબાકુ લેવા નહીં દઉં. આ સંકલ્પ આપણે બધા કરીએ તો સમાજ બદલાય. રાઈટ? અને જેમ એક એક કરીને બદલાય તો પછી જેમ હમણાં લગ્નમાં દારૂ તો જોઈએ જ, પણ જ્યારે મેજોરિટી લોકો એને ખરાબ માનવા માંડે તો પછી લોકો શું કહેશે એ ડરીને લગ્નમાં દારૂ પણ બંધ થાય. એક એક્ઝામ્પલ આપીને સ્ટોપ કરો. શ્રીલંકામાં એક સંસ્થા છે, એડિક્ટ શ્રીલંકા કરીને એક સંસ્થા છે જે દારૂ તંબાકુ પર કામ કરે છે. તો એ લોકો યુવા લોકો માટે પાર્ટીઝ ઓર્ગેનાઇઝ કરે છે કે જ્યાં યુવાએ આવવાનું ને ડાયન રમવાના, ગેમ્સ રમવાની, મજા કરવાની, પણ દારૂ ના મળે. કે યુવા લોકોને અનુભવ આપવા માટે કે તમે દારૂ વગર પણ બહુ એન્જોય કરી શકો. રાઈટ? તો એ લોકોની જે એક વર્કર હતી તો એને જોઈ કે પાર્ટીમાં મજા કરે છે બધા, બહુ મજા આવે છે કે દારૂ નથી પીતા. તો એ લોકોમાં એવી પ્રથા કે જ્યારે છોકરીને મેન્સીસ આવે, પાળી આવે, શું કહીએ, એડોલેસન્ટ થાય, પ્યુબર્ટી થાય, પછી આવે ગુજરાતીમાં શું કહેવાય? મેન્સીસ જ કહેવાય. ઓકે ફાઇન, સમજી ગયા ને બધા? તો જ્યારે મેન્સીસ આવવાનું શરૂ થાય તો ગામડાને પાર્ટી આપવાની કે મારી છોકરી મોટી થઈ ગઈ તો પાર્ટી આપે બધા. તો એ પાર્ટીમાં દારૂ આપે બધા. તો જ્યારે આમની છોકરી મેન્સીસ થઈ ગઈ તો એ પાર્ટી આપવાની હતી, તો એને કીધું હું દારૂ નહીં આપું. તો એમનો પતિને છોકરો કહે અરે મમ્મી દારૂ નહીં આપે તો લોકો શું કહેશે, બદનામી થઈ જશે. તે કે કઈ નહીં થાય બદનામી, મેં જોઈ છે પાર્ટીઓ, મજા આવે, આમ તેમ. શી કન્ટિન્યુ ટુ એસર્ટ. તો પછી કીધું સારું ચલો કરી જોઈએ. તો પછી એમની છોકરીની પાર્ટીમાં there was no alcohol and yet people had a great time. There was lot of music, lot of dance, games and people had fun. અને છોકરીના નામ પર 50,000 ની ફિક્સ ડિપોઝિટ કરી. તો નેક્સ્ટ દિવસ ગામડામાં અરે યાર આટલી મજા આવી અને છોકરીના નામ પર 50,000 ની ફિક્સ ડિપોઝિટ. તો યાર દારૂની પાર્ટી તો ગાણ પણ કહેવાય. તો એ દિવસથી એ ગામમાં દારૂની પાર્ટી બંધ. હવે બધા જ લોકો દારૂ વગરની પાર્ટી એ ગામમાં કરે છે. તો જેમ ખોટી આદતો પ્રચલિત થઈ શકે તો સારી આદતો પણ તો પ્રચલિત થઈ શકે. ખાલી કોઈ લોકોએ હિંમત દેખાડવી પડે. ને કોઈ લોકો હિંમત દેખાડે તો એ લોકોનું જોઈને પછી બીજા લોકો પણ હિંમત દેખાડે. રાઈટ? તો પહેલો લીડર બનવાની હિંમત તમારામાંથી કોઈ લોકોમાં છે? હા ના? ઓકે, ને આપણે બધા મળીને પ્રયત્ન કરીશું તો ડેફિનેટલી એક એડિક્શન ફ્રી, હેલ્ધી ને પાવરફુલ સોસાયટી આપણે ક્રિએટ કરી શકીશું.